હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે પાઠ નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ વિશે જોઈશું। ભારતમાં એટલે કે આપણે જે દેશમાં રહીએ છીએ એ ઇન્ડિયા, ઓકે। પણ રાષ્ટ્રવાદ એટલે શું થશે તો ચાલો સમજીએ। રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મા અને ગૌરવની ભાવના। જ્યારે જરૂર પડે ત્યારે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના, જેને આપણે રાષ્ટ્રવાદ કહીશું। એટલે કે પોતાના દેશ પ્રત્યે એકાત્માની ભાવના હોવી જોઈએ, ગૌરવની ભાવના હોવી જોઈએ, અને જ્યારે દેશને જરૂર પડે ત્યારે પોતાનું તન, મન અને ધન ન્યોછાવર કરવા જે તૈયાર રહેવાની ભાવના છે એને રાષ્ટ્રવાદ કહીશું। ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા। આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે। હવે રાષ્ટ્રીય જાગૃતિ ક્યારે આવી તો કે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યારબાદ રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો જોવા મળ્યા। નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે। નવજાગૃતિ આવી, ધર્મમાં સુધારો થયો, અમેરિકા અને ફ્રાન્સની અંદર ક્રાંતિ થઈ, ઇટાલી અને જર્મનીનું શું થયું? એકીકરણ થયું। તો આના લીધે શું થયું તો કે યુરોપની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો થયો। ભારતમાં બ્રિટિશ શાસન હતું। બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા। ભારતની અંદર કોનું શાસન હતું? અંગ્રેજોનું। તો એ શાસન કરતા હતા તો એના પરિણામે શું થયું તો કે રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણ, લોકોના વિચારોની અંદર ફેરફારો થયા। ભારતના આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા। આપણા દેશમાં આપણું જ રાજ્ય એટલે કે સ્વરાજ્ય જોઈએ, આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો। જ્યારે બ્રિટિશરો શાસન કરતા હતા ભારત ઉપર, તે સમયના જે શિક્ષિત અને બુદ્ધિશાળી લોકો હતા તેમનામાં પોતાના જ દેશની અંદર આપણું જ રાજ્ય હોવું જોઈએ, સ્વરાજ જોઈએ, આવો વિચાર ફેલાવા લાગ્યો। દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ। આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે આજે અભ્યાસ કરીશું, ઓકે। દેશવાસીઓ, આપણા દેશના જે નાગરિકો છે એમાં એકતાની ભાવના જાગૃત થઈ, તો એ ભાવના લાવનારા પરિબળો કયા કયા છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો પ્રથમ પરિબળ કયું છે? રાજકીય। અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો। ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું। અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને પોતાના મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો। અંગ્રેજોના શાસન પહેલાંની વાત છે। આપણો ભારત દેશ છે એ 562 જેટલા રજવાડાઓની અંદર વહેંચાયેલો હતો। તો એનો લાભ ઉઠાવી અંગ્રેજોએ ભારતના ઘણા બધા પ્રદેશો ઉપર પોતાનો અંકુશ એટલે કે સત્તા સ્થાપી દીધી હતી। અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું। અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો। આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો। ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો। અંગ્રેજોનો જેટલા પણ પ્રદેશ ઉપર શાસન હતું, સત્તા હતી, એ પ્રદેશોમાં એક સરખો જ વહીવટ થતો હતો, પણ લોકોનો અનુભવ આના વિશે બિલકુલ સારો હતો નહીં। ભારતના લોકોને એનો ખરાબ અનુભવ થયો। તો આવા ઘણા બધા કારણોસર લોકોએ અંગ્રેજ સામે વિરોધ ઊભો કર્યો અને ધીમે ધીમે સમય જતાં આ વિરોધ પ્રબળ બનતો ગયો। બીજું પરિબળ છે આર્થિક। અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું। અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો માલ, તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા। ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી હતી। જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડતો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો। હવે અંગ્રેજોએ આર્થિક નીતિ અપનાવી, એના લીધે ભારત કેવું થઈ ગયું? પાયમાલ થઈ ગયું। અંગ્રેજો શું કરતા તો કે ભારતમાંથી કાચો માલ પોતાના દેશમાં ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં જે તૈયાર માલ થાય એ ભારતના બજારોમાં આવીને વેચી દેતા હતા। એનાથી શું થતું તો કે ઇંગ્લેન્ડથી ભારત જે માલ આવે તેના ઉપર જકાત લેવામાં આવતી નહીં, અથવા તો ખૂબ જ ઓછી જકાત લેવામાં આવતી, પણ હિન્દમાં જે ઉત્પન્ન થતો હોય એ માલ ઉપર વધારે જકાત લેવામાં આવતી। એના લીધે ઇંગ્લેન્ડનો માલ છે એ ભારતના માલ કરતાં વધારે સસ્તો મળતો, બરાબર છે? એટલા માટે આ હરીફાઈમાં ભારતના હસ્તઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં। પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો। ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજની નીતિ સામે
પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. તો આ જે હરીફાઈ હતી, ઇંગ્લેન્ડનો માલ વધારે વેચાતો અને ભારતનો માલ વેચી શકાતો નહીં, તો એમાં ભારતના જે હસ્તઉદ્યોગો અને ઉદ્યોગ ધંધાઓ છે એ ટકી શક્યા નહીં, અને ઉદ્યોગ ધંધા બંધ થઈ જાય તો તેમાં કામ કરતો જે કારીગર વર્ગ છે એ પણ બેકાર બન્યો. ઓકે. ત્રીજું જોઈએ, વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન, જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. અંગ્રેજોએ પોતાની ફેસિલિટી માટે, સગવડતા માટે એ લોકોએ ઘણી બધી ફેસિલિટી ભારતમાં શરૂ કરી હતી. તાર, ટપાલ, રેલવે ઘણી બધી કરી હતી. બરાબર છે. તો એનાથી લોકોને શું થયું? તો કે એનાથી થોડો ઘણો લાભ આપણા દેશના લોકોને પણ થયો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. હવે રેલવે, જળ વ્યવહાર આ બધાની શરૂઆત થઈ, તો જે ધંધો કરતા હોય, વેપાર કરતા હોય એ કારીગર વર્ગ હવે શું થયું? તો કે એકબીજાના પ્રદેશોમાં જવા આવવા લાગે. એકબીજાની શું કરે? તો કે વિચારોની આપ-લે કરે. એમ સંપર્કો વધે, અને જેમ જેમ સંપર્ક વધે એમ જ્ઞાતિ, કોમ અને પ્રદેશના જે ભેદભાવો હતા ને એ ધીમે ધીમે ઓછા થતા જાય. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. રાષ્ટ્રીય નેતાઓને પોતાના વિચારો બધા અલગ અલગ પ્રદેશો સુધી જો પહોંચાડવું હોય તો પણ પહોંચાડી શકે. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. પ્રાદેશિક કક્ષાની નેતાગીરી હતી પહેલાં, બરાબર છે, અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ નેતાગીરી, પણ હવે તો રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી પણ ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં પોતાના રાજની અંદર પોતાનું જ શાસન હોવું જોઈએ એની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો હતો. આ કેળવણીના પરિણામે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. ભારતની અંદર જે રાષ્ટ્રવાદનો ઉદય થયો, વિકાસ થયો, એની અંદર અંગ્રેજી કેળવણીએ પણ સારો એવો ફાળો આપેલો છે. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા અને વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. વિશ્વનું ઘણું બધું એવી સાહિત્ય હતું કે જે અંગ્રેજી ભાષામાં લખવામાં આવેલું. આપણા દેશના લોકોએ અંગ્રેજી ભાષા શીખવાની શરૂઆત કરી અને આખા વિશ્વમાં શું ચાલે છે, બરાબર છે, એ બધી માહિતીથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. અમેરિકાની અંદર જે સ્વતંત્ર સંગ્રામ થયેલો, બરાબર છે, એમાંથી આપણને લોકશાહીની મળી, અને ફ્રાન્સની જે ક્રાંતિ થયેલી તેમાંથી આપણને સ્વતંત્રતા હોવી જોઈએ, બધાની સમાનતા હોવી જોઈએ અને એકબીજાની સાથે બંધુત્વની ભાવનાથી રહેવું જોઈએ, આવી પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી લોકોની, અને બધા જ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય થશે એવી કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓની અંદર લોકોએ નવલકથાઓ લખી, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો વગેરે ઘણું બધું લખાયું, અને જે શું કરતા? તો કે રાષ્ટ્રભક્તિનો સંદેશો આપતા હતા. પાંચમું પરિબળ છે વર્તમાનપત્રો. રાષ્ટ્રીય ચેતના એટલે કે રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવવામાં વર્તમાનપત્રોએ ખૂબ જ નોંધપાત્ર ફાળો આપેલો છે. અલગ અલગ પ્રદેશ, બંગાળ, મુંબઈ, મદ્રાસ અને ઘણા બધા પ્રાંતોની અંદર અખબારો પ્રસિદ્ધ થતા હતા. એ અખબારો શું કરતા? તો કે સરકારની નીતિઓની ટીકા કરતા, અને જેના લીધે લોકોને શું થયું? તો કે લોકોના મનમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ. હવે આપણે જોઈશું છઠ્ઠું પરિબળ, ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય એટલે કે પશ્ચિમ બાજુના પુરાતત્વવિદ કોણ છે? એલેક્ઝાન્ડર કનિંઘહામ અને એમની ટીમ, એટલે કે તેમના જે મદદનીશો છે, તેમણે ભારતના ઘણા બધા પ્રાચીન સ્થળોએ શું કર્યું? ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. એલેક્ઝાન્ડર કનિંઘહામ અને તેના મદદનીશોએ ભારતની સંસ્કૃતિની ગૌરવગાથા હોય એવા ઘણા બધા અવશેષો શોધી કાઢ્યા. તો ભારતના જ પુરાતત્વવિદ કોણ? ભગવાનલાલ ઇન્દ્રજી. તેમણે પણ ઘણા બધા પુરાણા અવશેષો શોધ્યા અને ભારતની સંસ્કૃતિ કેટલી બધી ભવ્ય છે એનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ જોડાયા, પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ.
જે પશ્ચિમના વિદ્વાનો હતા એમણે શું કર્યું તો કે ભારતની અંદર ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એને લગતી શોધખોળ કરી, તો એની સાથે ભારતના વિદ્વાનો પણ જોડાયા. એમના વિશે ઘણા ખરા પુસ્તકો પણ લખાયા, બરાબર છે. અને ભારતનું જે ગૌરવપૂર્ણ સાહિત્ય છે, સંશોધન છે, એનાથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા પણ જાગૃત થઈ, દેશ પ્રત્યે માન ઉત્પન્ન થયું, દેશ વચ્ચે શ્રદ્ધા ઉત્પન્ન થઈ. જોઈએ આપણે તો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલાક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર જે સ્થાપના કરવામાં આવેલી હતી, બરાબર, એમાં ઉપર આપણે જે 6 પરિબળો જોઈ ગયા ને 6 પરિબળોનો ફાળો હતો અને ઘણી બધી પ્રાદેશિક સંસ્થાઓનો પણ એની અંદર ફાળો હતો. સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે કે A.O. હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને. આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાવ્યા. નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો. હવે જુઓ, સર એલન ઓક્ટેવિયન હ્યુમ એ પોતે તો નિવૃત્ત થઈ ગયા હતા, બરાબર, અંગ્રેજ અધિકારી હતા. તેને ખાતરી થઈ, કેવી તો કે બ્રિટિશ સામ્રાજ્ય જેટલું દૂરથી દેખાય છે એટલું સલામત નથી, અને જો એમને સલામત કરવું હોય તો શું કરવું પડશે તો કે જનતામાં ફેલાયેલો જે અસંતોષ છે, જે ગુસ્સો છે, એને ઘટાડવો પડશે. અને જો આ નહીં ઘટાડવામાં આવે તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયેલો તેવો સ્વાતંત્ર્ય સંગ્રામ ફરીથી પણ થઈ શકે, બરાબર. તો આ જન આક્રોશ રોકવા માટે તેમણે શું કર્યું તો કે બંધારણીય સંસ્થા સ્થાપી શકાય એવો વિચાર કર્યો. તો એ તો પોતે નિવૃત્ત થઈ ગયા હતા, બરાબર છે. તો ત્યારના તત્કાલીન વાઇસરોય કોણ હતા? ડફરીન. તો એને સમજાવ્યા અને ડફરીનનો પણ તેમને ટેકો મળ્યો. A.O. હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખપદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. A.O. હ્યુમ એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા અને 1885ની અંદર રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પણ કરી. તો પહેલું અધિવેશન ડિસેમ્બર 1885માં 28મી તારીખે મળેલું, બરાબર. તેમાં પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી અને સ્થળ હતું ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. એ 72 પ્રતિનિધિઓમાં કોણ કોણ હતું તો કે દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનસા વાછા વગેરે મુખ્ય આગેવાનો હતા. અને એ બધાએ એકસાથે મળીને શું કર્યું તો કે દેશમાં ઘણી બધી સમસ્યાઓ હતી, એ સમસ્યાઓ વિશે ચર્ચા વિચારણા કરી. તમે અહીંયા એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે પ્રથમ અધિવેશનમાં 72 જેટલા પ્રતિનિધિઓ હાજર રહેલા તેમનો ફોટો જોઈ શકો છો. બીજું અધિવેશન 1886માં અને ત્રીજું અધિવેશન 1887માં ભરાયેલું. હવે આ મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી કઈ હતી તો કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. બંધારણમાં બેઝિક જે સુધારા હોય ભારતની અંદર તે કરવાના. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. મહાસભાએ ઘણી બધી માંગણીઓ કરી કે રાજકીય હકો મળવા જોઈએ, આર્થિક અને સમાજનો વિકાસ પણ થવો જોઈએ, શૈક્ષણિક પ્રગતિ પણ થવી જોઈએ. આવી બધી માંગણીઓ કરી પણ અંગ્રેજોએ તો શું કરી? અવગણના કરી નાખી, બરાબર, ધ્યાન આપ્યું નહીં. આ માંગણીઓને ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. સરકારી નોકરીમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં રાખવા, એટલે કે જે સરકારી નોકરીઓ હોય એમાં ભારતના લોકોને પણ વધારે પ્રમાણમાં રાખવા. લશ્કરી અને મુલકી ખાતા ઉપર જે વધારે પડતો ખર્ચ થાય છે એને શું કરવાનો તો કે ઘટાડો. ખેડૂતો છે એને દર વર્ષે પાક થાય એવું જરૂરી તો નથી, તો એ લોકોને દેવામાં રાહત આપવાની. અને અંગ્રેજોના લીધે જે ગૃહ ઉદ્યોગો બંધ થઈ ગયા હતા એ ગૃહ ઉદ્યોગોને ફરીથી શું કરવાના તો કે સજીવન કરવા માટેની માંગણીઓ કરવામાં આવતી હતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા
તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. 2 ઠરાવ પસાર થયા. પહેલું 50% સભ્યો ચૂંટાયેલા રાખવાના અને કારોબારીને શું કરવાની તો કે ધારાસભાને જવાબદાર બનાવવાની. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કર્યા અને સાથે સાથે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પણ ઘડ્યા. મહાસભાએ ઘણી બધી રજૂઆત કરી હતી. તો એમાંથી અંગ્રેજોએ શું કર્યું તો કે અખબારોનું નિયંત્રણ દૂર કર્યું, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય આપતો કાયદો બનાવી દીધો. મહાસભાએ શિક્ષિત વર્ગના રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી. તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે યોગ્ય નેતાઓ મળ્યા. મહાસભાએ હજુ એક સારું કાર્ય કર્યું કે શિક્ષિત વર્ગ હોય તે લોકોમાં રાષ્ટ્રીય ચેતના જગાવે અને તે લોકોને તાલીમ આપે, જેના લીધે ભવિષ્યમાં જે સ્વાતંત્ર્ય સંગ્રામો થવાના હતા તેના માટેના સારા નેતાઓ મળી રહ્યા. હવે જોઈએ ભાગલા પાડો અને રાજ કરો. મોસ્ટ આઈએમપી ટોપિક છે. ઓકે, ચાલો. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના. શરૂઆતમાં અંગ્રેજો શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા. જ્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ત્યારે શરૂઆતમાં તો અંગ્રેજો તેમની સાથે હતા, તેમની સાથે સહાનુભૂતિ ધરાવતા હતા, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ અંગ્રેજો તેના વિરોધી બનતા ગયા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. કોંગ્રેસના જે અધિવેશન પહેલાં થતા તેમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા, પણ જેમ જેમ સમય જતો ગયો તેમ સરકારે તેના ઉપર પ્રતિબંધ મૂકી દીધો કે કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવાનું નથી. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા. ભારતના લોકમતની અવગણના કરી તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. ઈસવીસન 1905માં બંગાળાનું વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું. જો શું કર્યું, કર્ઝન છે શું છે, નામ છે, બરાબર. ગવર્નર જનરલ કર્ઝને ઘણા બધા એવા પગલાં ભર્યા હતા કે જે દેશને વિરોધમાં હતા. ભારતના લોકો શું કહેવા માગે છે, ભારતના લોકોનો મત શું છે તે તેણે અવગણ્યો હતો. અને બંગાળાના ક્યારે ભાગલા કર્યા તો કે 1905માં તેમણે ભાગલા કરી આપ્યા. હવે જોઈએ આપણે બંગાળાના ભાગલા 1905 કેવી રીતે કર્યા હતા તે. બંગાળા બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો. તેની વસ્તી 7,80,00,000થી પણ વધુ હતી. એ સમયના હિંદનો સૌથી મોટો જો કોઈ પ્રાંત હોય તો એ બંગાળા. એમાં બિહાર અને ઓરિસ્સાના પણ ઘણા બધા પ્રદેશો આવતા અને સૌથી વધારે વસ્તી આપણે કહી શકીએ 7,80,00,000 જેટલી વસ્તી હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળાને તેમાંથી અલગ કરવામાં આવ્યું. હવે જુઓ અંગ્રેજોએ શું કર્યું તો કે બહાનું કાઢ્યું, વહીવટનું બહાનું કાઢી અને બંગાળાના 2 ભાગલા કરી આપ્યા. છતાં પણ તેમણે શું કર્યું તો કે બિહાર અને ઓરિસ્સાના પ્રાંતને અલગ કરી દે તોય બંગાળાના ભાગલા થઈ જાત, પણ અંગ્રેજોએ એવું કર્યું નહીં. તેમણે પૂર્વ બંગાળાને અલગ કર્યું કે જ્યાં મુસ્લિમ બહુમતીવાળા લોકો રહેતા હતા, બરાબર છે. તો પૂર્વ બંગાળાને તેમાંથી અલગ કરવામાં આવ્યું. બંગાળા તે સમયે વધુ જાગૃત પ્રાંત હતો. આપણે પહેલો પાઠ જોઈ ગયા, તેમાં સમાજ સુધારકો હતા એ મોસ્ટ ઓફ ક્યાંના હતા તો કે બંગાળાના જ હતા, બરાબર. તો બંગાળા છે વધારે જાગૃત પ્રાંત હતો. વાઇસરોય કર્ઝને મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. હવે જુઓ વાઇસરોય કર્ઝને શું કર્યું તો કે મુસ્લિમ બહુમતીવાળો પ્રાંત અલગ કરી નાખ્યો અને હિન્દુ અને મુસ્લિમ જે એક સાથે ભાઈચારાની ભાવનાથી રહેતા હતા તેમની વચ્ચે કોમવાદ ઊભો કર્યો, બરાબર છે. શા માટે તો કે જે રાજકીય જાગૃતિ બંગાળામાં વધતી જતી હતી, જો જાગૃતિ વધી જાય તો અંગ્રેજોનો વધારે વિરોધ થાય અને અંગ્રેજો પોતાનું શાસન લાંબા સમય સુધી ટકાવી શકે નહીં. એટલા માટે રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. પણ જે રાષ્ટ્રીય નેતાઓ અને લોકો હતા તે સરકારનો ઈરાદો સમજી ગયા અને બધા લોકોએ શું કર્યું તો કે આ જે બંગાળાના ભાગલાની યોજના હતી એને ઉગ્ર વિરોધ કર્યો. હવે જોઈએ કે ઉગ્ર વિરોધ કેવી રીતે કર્યો. તો એના માટે એક આંદોલન થયું. એ આંદોલનનું નામ શું છે? બંગભંગનું આંદોલન.
બંગ એટલે બંગાળા, ભંગ એટલે ભાગલા, આંદોલન એટલે શું તો કે ભાઈ વિરોધ કર્યો. તો બંગાળાના ભાગલાનો વિરોધ કેવી રીતે કર્યો, લોકોએ કેવું આંદોલન કર્યું તે જોઈએ. બંગાળાની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ વહેંચવામાં આવી. લોકોએ જાહેર સભાઓનું આયોજન કર્યું, સરઘસો એટલે કે રેલીઓ પણ કાઢી. બરાબર છે. લોકોને જાગૃત કરવા માટે ઘણી બધી પત્રિકાઓ પણ વહેંચી. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી ઉડ્યો. ભંગનું આંદોલન છે તેમાં નારો કયો હતો? વંદે માતરમ ગીત. કોણે લખ્યું હતું? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે. ક્યાં? તો કે આનંદ મઠ નામની જે નવલકથા છે તેમાં. જે દિવસે બંગાળાના જે ભાગલા હતા તેનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળામાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ઠાકુર એટલે કે ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. બંગાળાના ભાગલાનો તો કેવો દિવસ કહેવાય? શોક દિન જ કહેવાય. લોકોએ શોક દિન તરીકે ઉજવ્યો અને બધા જ શું કર્યું તો કે બધા લોકોએ હડતાલ પાડી. પણ રવિન્દ્રનાથ ટાગોરે શું કીધું તો કે આ દિનને એકતા દિન તરીકે ઉજવવો જોઈએ એવું સૂચન કર્યું. કેમ એકતા દિન? તો કે બધા લોકોએ એક સાથે મળી અને અંગ્રેજોના જે આ નીતિઓ હતી તેનો વિરોધ કર્યો હતો, એટલા માટે એકતા દિન તરીકે એને ઉજવવામાં આવે છે. હવે જોઈએ સ્વદેશી આંદોલન. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા: સ્વદેશી માલનો વેપાર, વિદેશીનો બહિષ્કાર અને રાજકીય શિક્ષણ લેવું. બરાબર છે. બંગભંગનું જે આંદોલન થયું તેનાથી શું થયું તો કે બહુ સારી ઇમ્પેક્ટ ના થઈ. બંગાળાના ભાગલા છે એ તો થઈ ગયા. બરાબર છે. એને શોક દિવસ તરીકે પણ ઉજવું. તો બંગભંગની લડતને વધારે ઉગ્ર કરવા માટે, વધારે વ્યાપક બનાવવા માટેનું નક્કી થયું. એના માટે સ્વદેશી આંદોલન ચાલ્યું. તો એના મુખ્ય 3 ઉદ્દેશ્યો હતા. બરાબર છે. આ ઉદ્દેશ્યોને હાંસલ કરવા બંગાળના લોકોને વ્યાપક લડત ચલાવી. એક લડત સમિતિની રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતાઓ હતા. હવે જુઓ, આ જે 3 ઉદ્દેશો છે તેને હાંસલ કરવા માટે શું કરવામાં આવી તો કે એક લડત ચલાવી, એક લડત સમિતિની રચના પણ કરી. તેની અંદર કોંગ્રેસના ઘણા બધા આગળ પડતા નેતાઓ પણ હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી માલના ફાયદા લોકોને સમજાવવામાં આવ્યા. જો લોકોને સ્વદેશી માલ ખરીદવાના ફાયદા ખબર હોય તો જ એ સ્વદેશી અપનાવે અને વિદેશી માલ છે એને શું કરી દેશે? બહિષ્કાર કરી દેશે. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવનારા કારખાનાઓ શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળાના ઉપરાંત હિંદના અન્ય પ્રાંતો પણ ફેલાઈ. હવે લોકોને જાગૃત કરવા માટે ઘણા બધા વર્તમાનપત્રોમાં લખાણો પણ લખાયા, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો પણ બન્યા. હવે લોકો છે એ સ્વદેશી ખરીદતા થયા તો સ્વદેશી માલ બનાવનારા કારખાનાઓ પણ શરૂ થાય. બરાબર છે. તો સ્વદેશી લોકો ખરીદતા તો ઇંગ્લેન્ડથી જે બધી વસ્તુઓનું આયાત થતું ને એ આયાત કેવી થઈ ગઈ? ઘટી ગઈ. અને ભારતની અંદર જે કાપડ અને ચીજ વસ્તુઓ વેચાતી એનું વેચાણ વધી ગયું. તો ધીમે ધીમે બંગાળા ઉપરાંત પણ ઘણા બધા પ્રદેશોની અંદર સ્વદેશી આંદોલન છે એ જોવા મળ્યું હતું. હવે ત્રીજું લક્ષણ છે એ છે રાષ્ટ્રીય શિક્ષણ. સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું જો કોઈ લક્ષણ હોય તો એ શું છે? રાષ્ટ્રીય શિક્ષણ. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો, તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજમાંથી કમી કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા. હવે જુઓ શું થયું તો કે બંગભંગની ચળવળમાં જે વિદ્યાર્થીઓ ભાગ લે તેમને સરકારી જે શાળાઓ હોય, કોલેજો હોય તેમાંથી શું કરી દેતા? કમી એટલે કે કાઢી નાખવામાં આવતા હતા. તો પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. તો એ વિદ્યાર્થીઓને ભણાવવા માટે અલગથી રાષ્ટ્રીય શાળાઓ પણ શરૂ થઈ.
બંગાળામાં 1907માં 25 માધ્યમિક શાળાઓ અને 300 જેટલી પ્રાથમિક શાળાઓ હતી અને રવિન્દ્રનાથ ટાગોરે 1901માં એક વિશ્વ ભારતી વિદ્યાલયની પણ શરૂઆત કરી. ક્યાં? તો કે શાંતિનિકેતનમાં. અંગ્રેજ સરકાર બંગભંડની લડતનો તોડી પાડવામાં નિષ્ફળ રહી. છેવટે 1911માં અંગ્રેજ સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. હવે જુઓ, અંગ્રેજ સરકાર છે એ આ બંગાળાના ભાગલાની જે આંદોલન ચલાવવામાં આવતું હતું, લડત ચલાવવામાં આવતી હતી, તેને તોડવામાં કેવી થઈ ગઈ? નિષ્ફળ રહી. તો એના પરિણામે એને શું કરવું પડ્યું? તો કે છેક 1905થી લઈ લોકોએ 1911 સુધી લડત ચલાવી અને છેવટે અંગ્રેજ સરકારને શું કરવું પડ્યું? હાર માનવી પડી અને બંગાળાના જે ભાગલા કરેલા તેને ફરીથી શું કરી દીધા? રદ કરી દીધા. તો બંગાળાની પ્રજાએ શાંત અને અહિંસક માર્ગે આ વિજય મેળવેલો હતો, તો તેથી તેને આપણે યાદગાર કહી શકીએ. જહાલવાદનો ઉદય. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા વગેરે નેતાઓએ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવાના પ્રયત્ન કરતા હતા. બરાબર, બંધારણમાં રહીને એ લોકો શું કરતા? તો કે પોતાના જે રાજકીય હકો છે એ મેળવવા માટેનો પ્રયત્ન કરતા હતા. તેઓએ તેમના સમય પ્રમાણે મવાડ એટલે શું થશે? તો કે નરમ, બરાબર છે, નરમ વલણ અપનાવ્યું હોવાથી મવાડવાદી તરીકે ઓળખાયા હતા. બધા જ લોકોએ શું કર્યું? તો કે નરમ વલણ રાખી અને પોતાના હકો મેળવવાનો પ્રયત્ન કર્યો. તેના લીધે તેને મવાડવાદી નેતા કહેવાય. મવાડવાદી નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું હતું. હવે જુઓ, આ બધા જે મવાડવાદી નેતાઓ હતા તેમણે શું કર્યું? તો કે હિંદની અંદર જે સુશિક્ષિત, શિક્ષણ મેળવેલો સારો એવો મધ્યમ વર્ગ છે એને સંગઠિત કર્યો, ભેગો કર્યો અને એમનામાં રાજકીય જાગૃતિ લાવવાની શરૂઆત કરી. એ લોકોને શું શીખવાડતા? તો કે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતા જેવા વિચારો એમને શીખવવામાં આવતા. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો. તેમણે હવે મવાડ નીતિને બદલે આક્રમક નીતિ અખત્યાર કરવાની જરૂર લાગી. હવે જુઓ, વિચારો, મવાડવાદી નેતાઓએ જે લોકોને જાગૃત કર્યા, યુવા વર્ગને, બરાબર છે, તો એ યુવા વર્ગ કેવો હતો? તો કે એ ખૂબ જ ઉત્સાહી હતો, એ આક્રમક હતો, એ નરમ વલણ ધરાવતો હતો નહીં અને એમાં આત્મવિશ્વાસ પણ ખૂબ જ હતો. તો એ લોકોએ શું કર્યું? મવાડ નીતિ અપનાવી નહીં અને એમને શું લાગ્યું? તો કે આક્રમક નીતિ અપનાવવી જોઈએ. બરાબર છે, આક્રમક નીતિ અખત્યાર એટલે કે અપનાવવાની જરૂર લાગી. ઓકે, ચાલો જોઈએ. મવાડવાદી નેતાઓમાં મતની વિરુદ્ધ લાલ બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ જેવા નેતાઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા. તેઓ સક્રિય આંદોલનમાં માનનાર ઉગ્ર વલણના હોવાથી જહાલવાદી તરીકે ઓળખાયા. હવે મવાડવાદી નેતાઓનો જે મત હતો કે નરમ વલણ રાખી અને આપણે આપણા રાજકીય હકો મેળવવા જોઈએ, તો આની વિરુદ્ધ લાલબાલ અને પાલની જે ત્રિપુટી હતી એ શેમાં માનતી? તો કે આક્રમકમાં માનતી હતી. બરાબર છે, આપણે એક ઇનામ તરીકે સ્વરાજ નથી જોઈતું. કેવી રીતે જોઈએ છે? તો કે અમે હકથી સ્વરાજ મેળવીશું. તો આ સક્રિય આંદોલનમાં માનનાર જે નેતાઓ હતા તેને જહાલવાદી નેતાઓ તરીકે ઓળખાય છે. તો એમાંથી જ પ્રથમ આપણે શું જોઈશું? લોકમાન્ય ટિળક 1856થી 1920. હવે જોઈએ તો લોકમાન્ય ટિળક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય નેતા હતા. તેમણે એક મંત્ર આપ્યો, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જ જંપીશ. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું. હવે લોકમાન્ય ટિળક તરીકે પ્રસિદ્ધ થયેલા, પણ એમનું મૂળ નામ શું હતું? બાળ ગંગાધર ટિળક હતું. તે જહાલવાદના મુખ્ય નેતા હતા. તેમણે એક મંત્ર આપેલો કે સ્વરાજ્ય મારા દેશની અંદર મારું જ એટલે કે આપણું જ શાસન હોવું જોઈએ અને એ કેવો છે? તો કે જન્મસિદ્ધ હક છે અને એને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી હું જંપીશ નહીં.
તેમણે 2 ઉત્સવો ઉજવવાની શરૂઆત કરી, ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી. તેમણે 2 વર્તમાનપત્રો પણ શરૂ કર્યા, એક છે કેસરી અને એક છે મરાઠા. કેસરી એ મરાઠી ભાષામાં હતું અને મરાઠા એ અંગ્રેજી ભાષામાં શરૂઆત કરી હતી. તેની ખૂબ સારી અસર થઈ. ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. આ જે વર્તમાનપત્રો શરૂઆત કરવામાં આવી તો એના લીધે લોકો ઉપર એની સારી અસર પણ થઈ અને 1916ની અંદર જે હોમ રૂલ ચળવળ થયેલું તેમાં લોકમાન્ય તિલકે સારી એવી ભૂમિકા ભજવેલી છે. હવે જોઈશું લાલા લજપતરાય 1856થી 1928. લાલા લજપતરાય શેર એ પંજાબ તરીકે જાણીતા બન્યા. એમનું નામ બીજું શેર એ પંજાબ તરીકે ઓળખતા લોકો. તેમણે 2 વર્તમાનપત્રો શરૂ કર્યા, ધી પંજાબી એન્ડ ધી પ્યુપિલ. ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો. સાયમન કમિશન, બરાબર, સાયમન ગો બેકના નારા પણ ત્યારે એ સમયમાં લાગેલા, તો એનો વિરોધ કર્યો. પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું કે મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યની કફનની ખાઈ બની રહેશે. તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા, ત્યાં તેમનું અવસાન થયું. તેમણે વિરોધ કર્યો, એના લીધે પોલીસે શું કર્યું, તેમના ઉપર લાઠીઓના પ્રહાર કર્યા. ત્યારે એમણે શું કીધું, તો કે તમે મારી ઉપર જેટલા લાઠીના પ્રહાર કરો છો એ એક એક તમારા સામ્રાજ્યનો નાશ કરશે. લાંબો સમય અંગ્રેજ સરકાર છે ટકી શકશે નહીં. તો આ લાઠીના પ્રહારોથી એ ઘાયલ થયા અને તેમને દવાખાનામાં દાખલ કર્યા, પણ ત્યાં તેમનું અવસાન થઈ ગયું. બિપિનચંદ્ર પાલ 1858થી 1932. લાલ, બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા. ઓકે, 3 જે ત્રિપુટી હતી એમાંથી છેલ્લા નેતા કોણ, તો કે બિપિનચંદ્ર પાલ. શરૂઆતમાં તેઓ બ્રાહ્મો સમાજના સંપર્કમાં આવ્યા. તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું. 2 પત્રો લખ્યા. કયા કયા? ન્યૂ ઇન્ડિયા અને વંદે માતરમ. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો. તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. હવે જો અંગ્રેજોએ તેના ઉપર શું આરોપ મૂકેલો, તો કે બિપિનચંદ્ર પાલ છે એ યુવાનોને હિંસક માર્ગે દોરે છે, આવો આરોપ મૂકેલો હતો. અને તેઓ શેમાં માનતા, તો કે પ્રચંડ લોક આંદોલનમાં માનતા હતા અને પોતે સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. હવે જોઈશું મુસ્લિમ લીગની સ્થાપના 1906. અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો. અંગ્રેજોએ ભારતમાં શું કર્યું, તો કે અલગ અલગ રાજાઓ વચ્ચે ભાગલાઓ પડાવો અને આપણે એના ઉપર શાસન કરીશું, પોતાની સત્તા જમાવીશું, આવી નીતિ અપનાવેલી હતી. ભારતમાં ઝડપથી લોકો છે જાગૃત થતા હતા, પોતાના દેશ પ્રત્યે માન ઉત્પન્ન થતું હતું. તો આ જે જાગૃતિ છે એને રોકવા માટે અંગ્રેજોએ ઘણા બધા પ્રયત્નો કર્યા. ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. હવે ભારતની અંદર જે મુસ્લિમોનું એક જૂથ હતું તેમને અંગ્રેજોએ સમજાવી લીધા અને એક મુસ્લિમ લીગની સ્થાપના કરી 1906માં. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ અને વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. તો આ જે સંસ્થાની સ્થાપના કરવામાં આવી તેમાં ઘણા બધા, બરાબર, ધાર્મિક વડા કોણ હતા? આગા ખાન હતા. ઢાકાના નવાબ કોણ? સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેમના જે મંત્રી હતા એ કોણ હતા? ડનલોપ સ્મિથ. તો આ બધાએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. હવે આપણે જોઈએ હોમ રૂલ આંદોલન 1916. એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. ટિળકે કેસરી, મરાઠા વગેરે અખબારો લખ્યા હતા, ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યો. જો 1916ની અંદર એપ્રિલ મહિનામાં તેમણે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. 2 સમાચાર પત્રો કેસરી અને મરાઠા આ બંને લેખો લખ્યા હતા. તેમણે લોકોને ઘણા બધા ભાષણો આપ્યા અને લોકોનો મત પણ તેમણે મેળવ્યો. આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં
આવ્યા. લોકો તેમને મત આપતા હતા, બરાબર, તેમની તરફેણ કરતા હતા, તો એના લીધે એમને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા. એની બેસન્ટ મદ્રાસમાં, અહીંયા તમે ફોટો જોઈ શકો છો, મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ મેળવવાનો હતો. એની બેસન્ટે પોતાના સાપ્તાહિક ધી કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો હતો. હવે જુઓ એની બેસન્ટે શું કર્યું, તો કે ધી કોમનવેલ્થ અને દૈનિક કયું હતું, તો કે ન્યૂ ઇન્ડિયાની અંદર ઘણા બધા લેખો લખ્યા અને બ્રિટિશ સરકારને શું કર્યું, તો કે હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય આપવાની ભલામણો કરી અનુરોધ કર્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમરૂલ આંદોલનને ટેકો આપ્યો. કોંગ્રેસે પણ સાથ આપ્યો, મુસ્લિમ લીગે પણ શું કર્યું, તો કે હોમ રૂલને આંદોલન હતું એમને ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી. મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી તેમને ઉટાકા મંડમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. હવે જુઓ શું થયું, તો કે અંગ્રેજ સરકાર એની બેસન્ટની જે ચળવળ હતી એનાથી આમ સરપ્રાઈઝ થઈ ગઈ, ચોંકી ગઈ, એટલે એની બેસન્ટની ધરપકડ કરી લીધી અને તેમને નજરકેદ રાખવામાં આવ્યા. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. છેવટે અંગ્રેજ સરકારને તેમણે છોડી દેવાની ફરજ પડી. હવે એની બેસન્ટ છે એમની ધરપકડ થઈ, એના લીધે દેશની અંદર સભાઓ અને સરઘસોનું આયોજન થયું કે એમને છોડી દો, બરાબર છે, વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. તો અંગ્રેજ સરકારે છેવટે શું કરવું પડ્યું, તો કે તેમને છોડી દેવા પડ્યા. હવે આપણે જોઈશું લખનઉ કરાર 1916. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા હતા. 1915ની અંદર કોંગ્રેસ અને મુસ્લિમ લીગે બંને એક સાથે મળી મુંબઈની અંદર એક સભાનું આયોજન કર્યું, બરાબર. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પોતાનું વાર્ષિક અધિવેશન એક સાથે ક્યાં રાખી દીધા, લખનૌની અંદર રાખી દીધા. લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય ટિળકે હાજરી આપી હતી, બરાબર. કોંગ્રેસનું જે અધિવેશન હતું તેમાં લોકમાન્ય ટિળક, બાળ ગંગાધર ટિળક હાજર રહ્યા હતા. 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાડવાદી તથા જહાલવાદી જૂથ અલગ પડ્યા હતા, તે હવે એક થઈ ગયા હતા. 1907ની અંદર સુરતની અંદર જે અધિવેશન એટલે કે સભા હતું ત્યાં મવાડવાદી અને જહાલવાદી બંને કેવા થઈ ગયા હતા, તો કે અલગ અલગ, જે પાછા શું થઈ ગયા, તો કે હવેના સમયમાં પાછા એક થઈ ગયા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ 1916માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યો, તે લખનૌ કરાર તરીકે જાણીતો થયો. હવે કોંગ્રેસના અને મુસ્લિમના બંને નેતાઓ એક સાથે મળી અને લખનૌ એક કરાર કર્યો, એટલે લખનૌમાં એ કરાર થયો હોવાથી એને આપણે લખનૌ કરાર તરીકે ઓળખીએ છીએ. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્ત્વ આપ્યું, તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું. જો કોંગ્રેસ અને મુસ્લિમના જે બધા નેતાઓ હતા, બધા પક્ષો હતા, એમણે શું કર્યું, દેશના હિતને મહત્ત્વ આપ્યું, એટલે આપણને જે સ્વરાજ માટેની લડત કરતા હતા તેને વધારે બળ મળી શક્યું. હવે આપણે જોઈશું સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 1897માં 23મી જાન્યુઆરીએ થયેલો, બરાબર છે. ક્યાં થયેલો, તો કે ઓડિશાના કડક મુકામે. તેમની માતાનું નામ પ્રભાવતી હતું અને પિતાનું નામ જાનકીનાથ બોઝ. બાળપણથી જ તેઓ સારી એવી બુદ્ધિ ધરાવતા હતા, બરાબર, ખૂબ જ હોશિયાર હતા. 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં એમને 4થો નંબર આવ્યો હતો. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસમાં તે જોડાઈ ગયા. દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં તેમણે ભાગ લીધો. તે સારા એવા હોશિયાર પણ હતા, બરાબર છે. એમનો 4થો નંબર પણ આવ્યો હતો અને તેમણે મહાસભાની અંદર પણ આવીને જોડાઈ ગયા અને દેશની અંદર જે સ્વાતંત્ર્ય ચળવળો થતી હતી તેમાં પણ ભાગ લીધો. 11 વખત રાજકીય કેદી તરીકે પકડાઈ ગયા. 11 વખત તો તેઓ પકડાઈ ગયા હતા. 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બની ગયા. ત્યારબાદ ઈસવીસન
1939માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા. બરાબર, પહેલી વાર પ્રમુખ બન્યા, ત્યારબાદ હવે એ ફરીથી ત્રિપુરાની અંદર જે અધિવેશન થયું ત્યાં પાછા પ્રમુખ બન્યા. કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું. ઘણા બધા એમની સાથે મતભેદો થયા, જેના લીધે એ પ્રમુખ પદેથી શું કરી દીધું, તો કે ત્યાંથી જતા રહ્યા, રાજીનામું આપી દીધું. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. હવે જો 1939ના મે મહિનામાં શું થયું, તો કે એક નવા રાજકીય પક્ષની સ્થાપના થઈ. કયા? ફોરવર્ડ બ્લોક. યુરોપની અંદર ત્યારે જ એ સમયમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું. ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર કર્યા. આ યુદ્ધના વિરોધમાં ફોરવર્ડ બ્લોકે ઘણા બધા પ્રચાર કર્યા. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને જેલમાં પૂરવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા. તેમના જ મકાનમાં નજરકેદ રાખ્યા. તેમણે યુદ્ધનો વિરોધ કર્યો, પ્રચાર કર્યો. એના લીધે તેમના અને તેમના જે સાથીદારો હતા એમને શું કરી દીધું, જેલમાં પૂરી દીધા. અને સુભાષચંદ્ર બોઝ છે ઉપવાસ પર ઉતર્યા. ઉપવાસ ઉપર ઉતરે એટલે એનું શું થઈ જાય, તો કે તબિયત ખરાબ થઈ જાય. એના લીધે એમને જેલમાંથી મુક્ત કરી એમના જ મકાનની અંદર નજરકેદ રાખવામાં આવ્યા. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા. તેઓ વેશ પરિવર્તન કરી ક્યાં ગયા, તો કે પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા. 1941માં અડધી રાતે સુભાષચંદ્ર બોઝ છે એ અંગ્રેજની જે નજરકેદ હતા તેમાંથી છટકી ગયા. વેશ પરિવર્તન કર્યો, બરાબર છે, પોતાનો જે વેશ હતો એ ફેરવી નાખ્યો. અને પછી પેશાવર ગયા, કાબુલ ગયા અને પછી છેલ્લે મોસ્કો થઈ ક્યાં ગયા, તો કે બર્લિન ગયા. બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. હવે બર્લિન પહોંચ્યા અને પછી શું કર્યું, તો કે ત્યાં જઈ રેડિયો ઉપર પ્રવચન આપ્યું. તો અંગ્રેજ સરકારને શું થઈ ગયું, તો કે અરે આ તો ભાગી ગયા. ત્યાંથી તેઓ સુમાત્રા જઈ અને જાપાન પહોંચ્યા. પછી તેઓ સુમાત્રા થઈ અને છેલ્લે ક્યાં ગયા, જાપાન. હવે આપણે જોઈશું લાસ્ટ ટોપિક, આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે. બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંઘે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દ ફૌજની રચના કરી. જો બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કોણ છે, કેપ્ટન મોહનસિંહ, બરાબર છે. જાપાનને શરણે ગયેલા જે ભારતીય સૈનિકો હતા તેમાંથી એમણે આઝાદ હિન્દ ફૌજની રચના કરી. જાપાન સરકાર તથા રાજબિહારી બોઝ વચ્ચે મતભેદ થતાં મોહનસિંહને રાજીનામું આપવાની ફરજ પડી. બરાબર છે. જાપાનની જે સરકાર હતી તે અને રાજબિહારી બોઝ એ બંને વચ્ચે શું થયું, તો કે મતભેદો થયા અને એના લીધે મોહનસિંહને શું કરવું પડ્યું, તો કે રાજીનામું આપવું પડ્યું. આઝાદ હિન્દ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. હવે કેપ્ટન છે એમણે રાજીનામું આપી દીધું, તો એનું જે આઝાદ હિન્દ ફૌજનું ભવિષ્ય હતું ને એ થોડુંક અનિશ્ચિત થઈ ગયું. રાજબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી. સર્વસત્તા તેમને સુપરત કરી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ સંભાળ્યું. હવે જો શું થયું, તો કે 1943ની અંદર સુભાષચંદ્ર બોઝને સર્વોચ્ચ નેતા જાહેર કરવામાં આવ્યા. તેમને બધી સત્તા આપવામાં આવી અને આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ 1943માં જુલાઈ મહિનામાં તેમણે સંભાળી લીધું. તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. તેમને લોકો નેતાજી કહીને બોલાવતા. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો. સૂત્ર કયું આપ્યું, તો કે ફૌજને કીધું કે ચલો દિલ્હી અને ભારતને તો કે જય હિન્દનો મંત્ર આપ્યો. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. તેમણે દક્ષિણ અને પૂર્વના જે દેશો હતા ત્યાં પ્રવાસ કર્યો અને ત્યાંના જે ભારતીયો હતા તેમને શું કીધું, તો કે તમારે જો તમારી માતૃભૂમિની સ્વતંત્રતા એટલે કે આઝાદી ઈચ્છતા હોય તો તમારે શું કરવું પડશે, પોતાના સર્વસ્વનું બલિદાન આપવું પડશે. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગાનું સૂત્ર દ્વારા આઝાદી માટે આહ્વાન કર્યું. તેમણે આઝાદીનું આહ્વાન કર્યું. કેવી રીતે, તો કે એક સૂત્ર આપીને, તુમ મુझे ખૂન દો મેં તુમ્हें ક્યાં દૂંગા, તો કે આઝાદી દૂંગા. બાજુમાં તમે જોઈ શકો છો સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજના સાથીદારો. હવે આપણે જોઈશું કામ ચલાઉ સરકાર.
ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકાર એટલે કે આરઝી હકુમતે આઝાદ હિંદની સ્થાપના કરી. બરાબર છે. 1943ની અંદર સિંગાપુરની અંદર કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવી. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. હવે સુભાષચંદ્ર બોઝે શું કર્યું તો કે સર્વોચ્ચ વડા બની ગયા અને ઇંગ્લેન્ડ અમેરિકા સામે શું કરી દીધું તો કે યુદ્ધ જાહેર કરી દીધું. હવે જોઈશું આઝાદ હિંદ ફૌજની કામગીરી શું હતી તે. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા ત્યારબાદ આઝાદ હિંદ ફૌજનું ફરીથી એમણે આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી, ખૂબ જ સ્ટ્રિક્ટ તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજના અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી. ફૌજનું શું કર્યું તો કે અલગ અલગ ટુકડીઓ બનાવી દીધી. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા હતા. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહટ કરવી પડી. ભારતની જે પૂર્વ સરહદ છે ત્યાંના બે પ્રદેશો આરાકાન અને ઇમ્ફાલ એની ઉપર તો વિજય મેળવી લીધા, પણ એમની પાસે જે પુરવઠો હતો તેમની હવે તંગી થવા લાગી. વરસાદ પણ કેવો હતો તો કે ખૂબ જ ભારે હતો. એના લીધે આઝાદ હિંદ ફૌજને પીછેહટ કરવી પડી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુ બોમ્બ ફેંકાયા. જાપાન શું થઈ ગયું તો કે હારી ગયું. યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ. આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. બરાબર છે. હવે જાપાન ઉપર શું કર્યું તો કે અમેરિકાએ અણુ બોમ્બ ફેંકી દીધા. જાપાન છે હારી ગયું, તો પછી આઝાદ હિંદ ફૌજનું જાજુ ભવિષ્ય રહી શકે નહીં. 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકો કેદ પકડાયા. 4,000 સૈનિકો શું થયા મરી ગયા અને 25,000 જેટલા સૈનિકો તો કેદે પકડાઈ ગયા. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અંગે બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપેઇન વિમાની મથકથી વિમાન ઉપડ્યું. તરત જ તેને આગ લાગી. નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે. હવે જુઓ, નેતાજીએ શું પ્રતિજ્ઞા લીધી હતી તો કે હું ગુલામ હિન્દુસ્તાનની અંદર એટલે કે ભારત ઉપર જ્યાં સુધી બીજાનું શાસન હશે ત્યાં સુધી હું ત્યાં જઈશ નહીં. બરાબર છે. તો નેતાજીએ શું કર્યું, રંગૂનમાં ગયા, રંગૂનમાંથી બેંકોક છોડી દીધું, પછી તેમણે વિમાન માર્ગે આગળ વધ્યા. ત્યારબાદ જાપાન સરકારે એવી જાહેરાત કરી કે 18 ઓગસ્ટ 1945માં તાઇપે વિમાની મથક છે ત્યાંથી વિમાન ઉપડ્યું, પણ તરત જ તેને આગ લાગી હોવાથી અને તેમાં નેતાજી સખત દાઝી ગયા અને એમનું શું થઈ ગયું, અવસાન થઈ ગયું. આવું ખાલી કહેવાય છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠમાં ખૂબ જ માહિતી મળી હશે. તો મારા વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. સ્કાયલાઇન એજ્યુકેશનને શેર કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ લાઇક કરવાનું ભૂલશો નહીં.